તમે જે આ બિઝનેસની અંદર છો તો કોઈ પ્લાનિંગ હતો કે આમાં આ બિઝનેસમાં તમે કેવી રીતે આવ્યા અને અત્યાર સુધીની તમારી જર્ની કેવી રહી? એક પાર્ટનર મળ્યા મને, એમણે ઓફર કરી કે ભાઈ ધંધો ચાલુ કરવો હોય તો મહેનત તમારી, ઇન્વેસ્ટ મારું. એમની સાથે બિઝનેસ સ્ટાર્ટ કર્યો. 1.5 વર્ષ સુધી અમે લોકોએ સાથે કામ કર્યું, પણ 1.5 વર્ષ પછી કોઈ કારણોસર એમને પાર્ટનરશિપ ઘટાડી દીધી. પછી જતો રહ્યો ગામડે. મારા પપ્પાએ મને કીધું, મને કે કેમ ગામડે અહીંયા આવતો રહ્યો? કીધું અહીંયા મારી પાસે કોઈ ધંધો નથી. મને કે આ ધંધો તું કરતો, એ ધંધો કરવા માટે કેટલા પૈસા જોઈએ? કીધું ઓછામાં ઓછા 8 લાખ રૂપિયા. એક પણ શબ્દ બોલ્યા વગર રૂમમાં ગયા. ઘરમાં જેટલા દાગીના હતા ને બધા એક રૂમાલની અંદર ભરીને મારી બાજુ મૂકી દીધા. હાલે તારે જે કરવું એ કર. અને ક્યાં સુધીનું કેવું એવું હતું, હું તારી પાસે આનો ક્યારે હિસાબ નહીં માંગુ. પર્ટિક્યુલર પ્લેટફોર્મ છે કે જ્યાંથી તમારા આવા નવા આઈડિયા, નવો સોર્સિસ મળે એવું કંઈ? જે વસ્તુ આવવાની છે માર્કેટમાં અમે એડવાન્સ તૈયારી કરતા. ઓકે. નવા કસ્ટમર છે એના ઓર્ડર તમને કેવી રીતે મળતા હતા? આજે અમારે લેઝર આર્ટની અંદર ટોટલ 10,000 પ્લસ કસ્ટમર છે. બધા કસ્ટમર બાય રેફરન્સ આવેલા છે, રિપીટેડ હોય છે. કારણ કે એકવાર સેટિસ્ફેક્શન થયું હોય તો જ સેકન્ડ ટાઈમ આવે, તો જ બીજા લોકોને રેફરન્સ આપવાના છે. એક બિઝનેસમેનને પોતાના બિઝનેસની અંદર રિલેશન બિલ્ડ કરવા કેટલા મહત્વના છે? હું આજની તારીખમાં કોઈને વાત થતી હોય ને તો હું એવું જ કહું છું કે ભાઈ તમારે પ્રોડક્ટ વેચવાની જરૂર નથી, તમે રિલેશન વેચો. રિલેશન હશે ને તો ઓર્ડર તો બાય ડિફોલ્ટ આવી જશે. રિલેશન બનાવવા માટે છે ને, રિલેશન વગર તો બિઝનેસ આગળ નથી વધવાનો. બિઝનેસની અંદર ટીમનો પણ શું ફાળો હોય છે? કંપનીને સફળ થવા માટે જો કોઈ પણ રિસ્પોન્સિબલ વ્યક્તિ હોય તો એના ટીમ મેમ્બર. આજે કદાચ હું લેઝર આર્ટ કંપનીની અંદર 15-20 દિવસ કે મહિનો દિવસ ત્યાં અવેલેબલ ન હોય ને તો પણ કામ સ્મૂથલી ચાલે. આજે મારી કંપની જે લેવલે છે ને તો એ ખાલી ને ખાલી મારા ટીમ મેમ્બરને લીધે. ઘણા બિઝનેસમેન એવો હોય ડિપ્રેશનમાં જતા રહે, પ્રેશરમાં, એની જોડે એકદમ રિલેશન પણ બ્રેક કરી નાખતા હોય છે કે મારી જોડે વિશ્વાસઘાત કર્યો, દગો કર્યો, એવું કર્યો હોય છે. તો આવી ઘટના બને ત્યારે મતલબ તમારે માઇન્ડ કેવું સ્ટેબલ હોય છે? શું વિચારો છો ત્યારે? સાથે છે તમે એવું શું કરો છો? લોકો 2 વર્ષ કે 3 વર્ષમાં કંપની અથવા એ ઓફિસને મૂકીને જતા રહેતા હોય, તો આની પાછળ શું એવું કારણ છે? ફેમિલી મેમ્બર ક્યારે આપણને છોડીને જવાના નથી, તો હું એને મારા ફેમિલી મેમ્બર જ માનું છું. એનો કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોય અને મને શેર કરે તો એ પ્રોબ્લેમ મારો થઈ ગયો. અત્યાર સુધીની તમારી બિઝનેસ જર્નીની અંદર કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે બિઝનેસનો, તો એમાંથી તમારો એવો કી લર્નિંગ પોઈન્ટ કયો છે? ડેઈલી છે ને પોતાની જાતમાં 1% ચેન્જ લાવવાની કોશિશ કરવાની. ખુદ જે જગ્યાએ છો. આજના આ પોડકાસ્ટના આપણા ગેસ્ટ છે લેઝર આર્ટના ફાઉન્ડર રાજેશભાઈ શેખડા. ખાસ કરીને રાજેશભાઈની વાત કરું કે એમણે ઝીરોમાંથી સર્જન કરેલું, શૂન્યમાંથી સર્જન. એમની લાઈફની અંદર બહુ બધા ચડાવ ઉતાર આવેલા છે અને ખાસ કરીને હું એમને ઓલરેડી 2-3 વખત મળેલો છું, એટલે મને એમની જર્ની વિશે બધું ડિટેલમાં ખ્યાલ છે કે એમણે 9 વર્ષના ગેપ પછી ભણવાનું ચાલુ કરેલું. કે મતલબ ભણવાનું ચાલુ હતું, મૂકી દીધું, 9 વર્ષ સુધી બિઝનેસની અંદર જોડાઈ ગયા, ડાયમંડની અંદર જોડાઈ ગયા અને ફરી વાર પાછું એને 9 વર્ષ પછી એજ્યુકેશન ચાલુ કરેલું હતું. અને એમની જે સ્ટોરી છે, એમણે જે રીતે બિઝનેસ ઊભો કરેલો છે, એક ઇન્સ્પાયર હરેક વ્યક્તિ માટે એક ઇન્સ્પિરેશન બની રહી છે. અને એટલા માટે આ પોડકાસ્ટ તમારે ખાસ કરીને જોવો જોઈએ કે બિઝનેસ તમારી પાસે સ્કિલ નથી તો પણ તમે સ્કિલને ડેવલપ કરીને બિઝનેસમાં રિલેશન કઈ રીતે મેન્ટેન કરીને તમારા બિઝનેસને, અને આજે રાજેશભાઈનો જે બિઝનેસ છે એ મોસ્ટ ઓફલી કોર્પોરેટ બિઝનેસ સાથે સંકળાયેલો છે. કોર્પોરેટ ગિફ્ટ એટલે કે કોઈ પણ પ્રકારની ગિફ્ટ હોય તો રાજેશભાઈ છે એ કસ્ટમાઇઝ ગિફ્ટનું એમનું કામ છે અને મોટી મોટી કંપનીઓમાં પણ એ ગિફ્ટ પ્રોવાઈડ કરે છે. તો આ પોડકાસ્ટની અંદર આપણે એમની જર્ની વિશે, અમને કઈ રીતના આખો પોતાનો બિઝનેસ એક્સપ્લેન કર્યો એના વિશે ડિટેલમાં કહેવાય ને કે ભાઈ બિઝનેસની એક રિયાલિટી, કે તમે બિઝનેસને કઈ રીતે ઝીરોમાંથી સર્જન કરી શકો છો અને કેવી રીતે ડેવલપ કરી શકો છો એમના વિશે ચર્ચા કરીશું. એટલા માટે આ પોડકાસ્ટ તમે એન્ડ સુધી જરૂરથી જોજો. રાજેશભાઈ, ધ ઋત્વિક રીબડિયા શોમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ ઋત્વિકભાઈ. અને સૌપ્રથમ તો અત્યારે હમણાં ટૂંક સમયમાં દિવાળી આવી રહી છે, તો એટલા બધા તમારે અત્યારે ગિફ્ટના ઓર્ડર હશે, તો કેટલુંક વર્કલોડ કેટલોક છે અત્યારે? વર્કલોડ તો અત્યારે 24 કલાક કામ કરીએ ને તો પણ પૂરું થાય એવું નથી, એટલો વર્કલોડ છે. પણ થેન્ક યુ હું તમને એટલા માટે કહીશ કે તમે મને આજે આ ઓપોર્ચ્યુનિટી આપી તમારા શોમાં એઝ અ ગેસ્ટ તરીકે, તો એના માટે હું તમને થેન્ક યુ કહીશ. અને વર્કલોડની વાત કરું ને તો વર્કલોડ અત્યારે 24 કલાક અમારે કામ ચાલુ જ હોય છે.
અને 45 જણાની ટીમ છે આજે, યસ. પણ છતાંય કામ પૂરું થાય એવું સિચ્યુએશન નથી. એટલે ટૂંક સમયમાં અમે ઓર્ડર લેવાનું પણ બંધ કરી દેવાના છીએ, દિવાળીના ઓર્ડર. તો એટલો જે વર્કલોડ છે ખાલી દિવાળી ઉપર હોય છે કે બીજા કોઈ તહેવારમાં પણ જોવા મળે છે? ના, બીજા તહેવારમાં ઓછો હોય છે, પણ દિવાળી ઉપર 1-1.5 મહિનો તો બહુ સૌથી વધારે હોય છે, લોડ કારણ કે ઘણા બધા લોકો અત્યારે દિવાળી ઉપર જ ગિફ્ટ આપવાનું વધારે પસંદ કરતા હોય દિવાળી ને એ પરંપરા છે કે ભાઈ કંઈક આખું વર્ષ કામ કર્યું હોય છે વ્યક્તિઓ સાથે અથવા ટીમ મેમ્બરે, તો દિવાળી એક સુકન ગણાય છે કે કંઈક ગિફ્ટ આપે. યસ. જે તમારે બિઝનેસ મતલબ લેઝર આર્ટ, તો લેઝર આર્ટનો મતલબ શું થાય છે અને શું કામ તમે એ નામ રાખવાનું પસંદ કરેલું? ઓકે, લેઝર આર્ટનો મતલબ તો સાદું સિમ્પલ જ છે કે ભાઈ લેઝરથી જે કાંઈ આર્ટ થતી હોય એ. અને જ્યારે આ કંપની મેં સ્ટાર્ટ કરીને 2012માં, ત્યારે એટલું બધું હું ડીપમાં નહોતો ગયો કે ભાઈ કઈ કંપનીનું કેવું નામ રાખવું જોઈએ, પાછળનું રીઝન શું. પણ મને આ વર્ડ સારો લાગ્યો કે ભાઈ જે આપણે કામ કરીએ છીએ, જે મશીનથી, જે આપણે મશીનનું કામ તો અમારા ફિલ્ડમાં 10% જ છે, પણ જે અમે કામ કરીએ છીએ જે રિયલી આર્ટ છે, યસ, કે એટલા માટે અમે લેઝર આર્ટ જ રાખ્યું છે. યસ. અને તમે જે આ બિઝનેસની અંદર છો, તો મતલબ કોઈ પ્લાનિંગ હતો કે આમાં આ બિઝનેસમાં તમે કેવી રીતે આવ્યા અને અત્યાર સુધીની તમારી જર્ની કેવી રહી, એના વિશે થોડુંક જણાવો. ઓકે, સવાલ લાંબો કરી દીધો, એની સામે જવાબ હું તમને લાંબો આપીશ. કે કોઈ પ્લાનિંગ નહોતો આ બિઝનેસમાં આવવાનો. યસ. મારી પાસે કોઈ સ્કોપ નહોતો. પણ જે તમે જર્નીની વાત કરી ને, તો 99ની સાલમાં મેં 10માની એક્ઝામ આપી હતી, હિન્દી રાખીને હું પાસ થઈ ગયો હતો. ઓકે. પણ ત્યાર પછી હું સુરત આટો મારવા આવ્યો 99માં, અને 2-3 દિવસ આટા મારીને ડાયમંડમાં હું શીખવા બેસી ગયો, ઘાટ કરવા માંડ્યો. ઓકે. 3 મહિને સેલરી ચાલુ થઈ ગઈ મારી, અને ત્યાર પછી ખબર પડી કે 10મા ધોરણમાં પાસ થઈ ગયો. ઓકે. અમારા ગામમાં કે એ એરિયામાં એજ્યુકેશનનું એટલું મહત્વ નથી, મતલબ એટલે ત્યારે મને કોઈ માર્ગદર્શન નહોતું આપ્યું કે ભાઈ એ આગળ ભણવું જોઈએ, એ લાઈફની અંદર શું શું તમને એના બેનિફિટ છે. તો હું બંધ રાખી દીધું કે આપણે ભણવું નથી. 9 વર્ષ ઘાટ કર્યો મેં. ઓકે. ડાયરેક્ટ સુરત આવ્યા ત્યાંથી 9 વર્ષ આવ્યા પછી 9 વર્ષ કન્ટિન્યુ હીરામાં હતો, જે ઘાટ અત્યારે એ સિસ્ટમ બંધ થઈ ગઈ છે. 9 વર્ષ ઘાટ કર્યો, અને ત્યાર પછી અમારા કઝિન ઓસ્ટ્રેલિયા હતા, તો એમણે મને કીધું કે રાજેશ તું અહીંયા આવતો રહે. ઓસ્ટ્રેલિયા. મેં કીધું એમને તો કેમ આવવું, તે એટલી બધી તૈયારી કરીને, હું તો ખાલી 10 જ ભણ્યો છું, મને કે 12માની એક્ઝામ આપી દે. એટલે વળી પાછું ભણવાનું ચાલુ કર્યું. કેટલા સમય પછી ચાલુ? 9 વર્ષ પછી 2008માં પાછું મેં ભણવાનું ચાલુ કર્યું, ટ્યુશનમાં જતો. ઓકે. 9 વર્ષ પછી? 9 વર્ષના ગેપ પછી. યસ. અને ટ્યુશનમાં જતો. એ સમયે ફેમિલીની પરમિશન લીધી, મારા વાઈફની, ત્યારે મારી સગાઈ થઈ હતી, એટલે એમની પણ પરમિશન લીધી, બધાએ સપોર્ટ ખૂબ કર્યો, ફેમિલી મેમ્બરોએ. અને 12મું ધોરણ હું પાસ થઈ ગયો 66% સાથે. પછી કે ભાઈ હજી આની પછી એક સ્ટેપ આવે, IELTS કમ્પ્લીટ કરવું પડે. યસ. તો IELTS ચાલુ કર્યું. સાથે સાથે હું 12 કોમર્સના વિદ્યાર્થીને, સાયન્સના વિદ્યાર્થીને ભણાવતો. હું 12 કોમર્સ ભણ્યો, હું 12 સાયન્સના વિદ્યાર્થીને ભણાવવા જતો. 3 મહિના એમાં મેં ટાઈમ સ્પેન્ડ કર્યો, પણ એમાં મને ફ્યુચર ન દેખાણું. એટલે કાંઈ વાંધો નહીં, હવે આગળ કંઈક નવું, એટલે સાથે સાથે કોમ્પ્યુટર શીખવાનું ચાલુ કર્યું મેં. કારણ કે આ લાઈફ છે ને ભાઈ, આખી જિંદગી શીખીએ ને તોય ઘટે, કોઈ પરિપૂર્ણ નથી થવાનું. એટલે સાથે સાથે કોમ્પ્યુટર શીખવાનું ચાલુ કર્યું. એવામાં એક જગ્યાએ મને જોબ, મેં કીધું સ્કૂલમાં નથી જવું, એટલે બીજી જગ્યાએથી ઓપોર્ચ્યુનિટી મળી, તો ત્યાં 6-8 મહિના મેં જોબ કરી. પણ એવામાં એક પાર્ટનર મળ્યા મને, એમણે ઓફર કરી કે ભાઈ ધંધો ચાલુ કરવો હોય તો મહેનત તમારી, ઇન્વેસ્ટ મારું. એમની સાથે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, અને પહેલાં થોડુંક રિસર્ચ કર્યું. ત્યાર પછી 1.5 વર્ષ સુધી અમે લોકોએ સાથે કામ કર્યું. યસ. એ આ જ બિઝનેસમાં હતા કે કોઈ બીજો બિઝનેસ ચાલુ કરેલો? સેમ બિઝનેસ હતો, પણ એટલી પ્રોડક્ટ કે કોઈ નોલેજ નહોતું, એમ જ અમે ચાલુ કરેલું. મહેનત તમારે કરવાની, મહેનત મારી, રોકાણ જે પાર્ટનર હતા એમનો હતો. હા, એમનો હતો. પણ 1.5 વર્ષ પછી કોઈ કારણોસર એમને પાર્ટનરશિપ ઘટાડી દીધી, એકદમ ડાઉન કરી દીધી. રીઝન વગર? હા, કોઈ રીઝન વગર. એટલે અમે ત્યાંથી છૂટા પડી ગયા. મેં એમને કહી દીધું ભાઈ હવે તમે આ બધું રાખો, આપણે સાથે નહીં કન્ટિન્યુ કરી શકીએ. તમારે કંઈ સપોર્ટની જરૂર પડે ને તો તમે 24 કલાકમાં ગમે ત્યારે મને કોલ કરજો, હું તમારું કામ અટકવા નહીં દઉં. પછી જતો રહ્યો ગામડે. મેં કીધું ડાયમંડમાં તો મારે કામ કરવું નથી, કારણ કે આમાં મને ફ્યુચર દેખાતું નથી. જે શરૂઆતમાં 99થી લઈ અને 2008 સુધી એક સેમ સેલરી, 8-9 હજાર, 8-9 હજાર, 10 હજાર, 8-9, 10,
એનાથી વધારે કંઈ મળતું નહોતું. એટલે મેં કીધું હવે આપણે ગામડે ખેતી કરવા વયું જવું છે, હીરામાં નથી જવું. તો મારા પપ્પાએ મને કીધું, એ સમયે મારા મેરેજ થઈ ગયા હતા. તો મને કે કેમ ગામડે અહીંયા આવતો રહ્યો, કામ નથી તારે અહીંયા સુરતમાં? યસ. એટલે મેં કીધું હવે મારે સુરત નથી જવું. મને કે કેમ? મેં કીધું અહીંયા મારી પાસે કોઈ ધંધો નથી, મારે નથી જવું. યસ. મને આજે તમે ધંધામાંથી છૂટા પડી ગયા વાત કરી હતી, વાત કરી કરી હતી. પણ મને કે અહીંયા તો આપણે રહેવાનું થતું જ નથી. 1 મહિનો સુરત આવ્યો, પાછો હું ગામડે જતો રહ્યો. સેમ સવાલ. મને કે આ ધંધો તું કરતો, એ ધંધો કરવા માટે કેટલા પૈસા જોઈએ? યસ. મેં કીધું ઓછામાં ઓછા 8 લાખ રૂપિયા ચાલુ કરવા માટે. ચાલુ કરવા માટે. ને એક પણ શબ્દ બોલ્યા વગર રૂમમાં ગયા. ઘરમાં જેટલા દાગીના હતા ને બધા એક રૂમાલની અંદર ભરીને મારી બાજુમાં મૂકી દીધા. હાલે તારે જે કરવું એ કર. દાગીના આપી દીધા. આખી જિંદગીની કમાણી જે કમાણી હતી તમને એ એક શબ્દ ઉપર આપી દીધી, મેં માગ્યા વગર આપી દીધી એમ. કે અને ત્યાં સુધીનું કેવું એવું હતું કે આ તારે જે કરવું હોય ને એ કરજે, હું તારી પાસે આનો ક્યારે હિસાબ નહીં માંગુ. તમારા પર એટલો વિશ્વાસ હતો. વિશ્વાસ. અને કોઈ પણ છે એમના બાળકને ફ્રીડમ તો આપવી જ પડે. યસ. તો જ કોઈ પણ પેરેન્ટ્સ હોય એના બાળકને ફ્રીડમ આપ્યા તો વગર અંદરનો જે કળા હોય એ મતલબ બહાર બહાર આવે. નહીં નીકળે. એટલે એ ઘરેણા લઈને હું સુરત આવતો રહ્યો. અહીંયા ગોલ્ડ લોન કરી અને ચાલુ કરી દીધું. થોડા મશીનવાળાના બાકી રાખીને ચાલુ કર્યું. અને કસ્ટમરનો ખૂબ સપોર્ટ, જે મિત્ર સર્કલ જે હતું ને બહુ સપોર્ટ. એ લોકોએ શરૂઆતથી લઈને 4 વર્ષ સુધી નકર એ જ કામ એ જાતે કરી શકતા હતા. Yes. પણ જ્યાં સુધી હું કરું છું ને ત્યાં સુધી કે અમારે નથી કરવું, તમે આગળ આવો. સમજાઈ ગયું. સપોર્ટ મતલબ મિત્રોનો એટલો માટે હતો. એ રીતે કે ભાઈ જ્યારે હું મેરેજ આલ્બમનું કામ કરતો, મેરેજ આલ્બમમાં ફર્સ્ટ પેજ ઉપર જે કપલ્સના નામ લખેલા હોય, ફોટા હોય, એ ક્રિએશન ત્યારે શરૂઆત થઈ હતી. એટલે એ કામ હું કરતો. પણ એ લોકોનો સપોર્ટ એટલો રહ્યો ને કે ભાઈ 4 વર્ષ સુધી એ લોકોએ કન્ટિન્યુ જોબ વર્ક અમને આપ્યું. પછી આ જોબ વર્કમાં દિવસે દિવસે નવો નવો ટ્રેન્ડ આવતો જાય. અને પછી એ લોકોએ જાતે ડેવલપ ચાલુ કરી દીધું. યસ. એટલે સાથે સાથે મેં શું કર્યું કે ભાઈ એક પછી એક પ્રોડક્ટ ડેવલપ કરવા માંડ્યું. નવી પ્રોડક્ટ બનાવવા. નવી પ્રોડક્ટ ડેવલપ કરવા માંડ્યું. પ્રોડક્ટમાં શરૂઆત મેં ટ્રોફીથી કરી હતી, પછી વોલ ક્લોક ને આજે તો સમજો ને કે લેઝર આર્ટની અંદર 1000 કરતાં વધારે પ્રોડક્ટ છે. ડેવલપ એટલી પ્રોડક્ટ ડેવલપ કરેલી છે. અને ડિઝાઇનો છે 6-7 હજાર જેટલી ડિઝાઇનો છે કે ભાઈ અમુક જૂની થઈ ગયેલી છે, અમુક પાઇપલાઇનમાં હોય, અમુક વર્ષ પછી આપણે ડેવલપ કરવાની હોય. તો એ જર્ની દરમિયાન મતલબ અત્યાર સુધીમાં 1000 ડિઝાઇન મેં બનાવી છે. 2012માં જ્યારે મેં ફેબ્રુઆરીમાં શરૂઆત કરીને 28 ફેબ્રુઆરીએ, ત્યારે એક મશીન હતું, એક ટેબલ, એક કોમ્પ્યુટર, એટલી વસ્તુ હતી. ત્યારથી શરૂઆત કરી. અને કસ્ટમરનો સપોર્ટ સાથે મિત્રોનો સપોર્ટ. અત્યારે જે મારા ટીમ મેમ્બર છે, મારા પાર્ટનર છે, અત્યારે સંદીપભાઈ છે, જીતુભાઈ છે, હિતેશ છે, બાકી જે જૂની ટીમ જે આજથી 10 વર્ષ પહેલાની હજી એને એ ટીમ તમારી જોડે એટલા સમયથી કામ કરે છે, કન્ટિન્યુ કામ કરે છે, એ લોકોનો સપોર્ટ. તો આજે સમજો ને કે 14 જેટલા મશીન છે અલગ અલગ, અને 45 જણાની ટીમ છે. અને અત્યારે આ લોકોને મારે ક્યારેય કહેવું નથી પડતું કે તમે લેટ નાઇટ સુધી કામ કરજો, ઓવરલોડ વર્ક લેતા, મતલબ પોતાનું કામ સમજીને ઓવરવર્ક કરતા નહીં. હું ના પાડું કે ભાઈ તમારે એટલું બધું વર્ક કરવાની જરૂર નથી, છતાં એ લોકો કામ લઈ લે છે અને ઓન ટાઈમ પૂરું કરે છે. દિવસ રાત ક્યારેય આ લોકોએ નથી જોયો. મતલબ એટલો મહેનત, લગનથી મહેનત કરે છે. અને અમારે ત્યાં છે ને, મારી જે સિસ્ટમ છે કે પહેલી પ્રાયોરિટી હું છે ને લેડીઝ લોકોને આપું. એમાંય લેડીઝ લોકો કેવા કે જે એજ્યુકેશન જેનું 0 છે ને, એ લોકોને પહેલા, કદાચ મારે જરૂર નથી તો એ લોકોને હું મારી કંપનીમાં લઈ લઉં છું. કારણ કે એ લોકોને સ્વાભિમાનથી જે આવક આવતી હોય ને, તો એ લોકો સ્વાભિમાનથી જીવી શકે. આજે હું ઘણી જગ્યાએ જોઉં છું કે ભાઈ સારું એવું કેપેબલ ઘર હોય ને, તો એ ઘર ખર્ચ માંગવા માટે બહેનોને, લેડીઝ હાઉસ વાઈફોને, એ લોકોને આમ આજીજી કરવી પડતી હોય છે. તો બેઝિક જરૂરિયાત માટે પણ એવું કરવું પડતું હોય છે, ઘર ખર્ચ માટે પણ માંગવા પડતા હોય છે. તો મને એવું થાય છે કે ભાઈ આ લોકોની લાઈફમાં હું ક્યાંક કન્ટ્રીબ્યુશન કરી શકું. યસ. કે જે એમને જેટલી કેપેસિટી છે એના કરતાં આપણે થોડું વધારે કોન્ટ્રીબ્યુશન કરીએ છીએ. અને આજની તારીખમાં જે કોઈ બહેનો આવે છે ને, એને આપણે, મારે જરૂર નથી છતાં અમે એમને રાખીએ છીએ. મતલબ હેલ્પ કરો છો કે ભાઈ એ લોકો પોતાના પગ ઉપર ઊભા થઈ શકે, અને એ લોકો
તમારી વાત ઉપરથી મને એવું લાગે છે કે ભાઈ તમે કેવું નથી પડતું, ઓવર ટાઈમ કરે છે, તો મતલબ તમારા જે તમારું જે અત્યારે બિઝનેસની અંદર એટમોસ્ફિયર એવું હશે, તમારા લોકોનો સ્ટાફ જે હશે બધો એવો હશે, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય દિલથી કામ, એમ્પ્લોય ક્યારે કામથી કરે ભાઈ, તમે એના પ્રત્યે એવું કંઈક રાખતા હશો, એવી ભાવના હશે ત્યારે જ કરતા હશે બધા. હા, જે તમે કહો છો ને હેલ્પ કરો છો, ના હું હેલ્પ નથી કરતો, આ મારી જવાબદારી છે, બરાબર. અને હેલ્પ તો કદાચ મહિનો 1.5 મહિનો, એક 1.5 મહિનામાં એ લોકો સારી રીતે ટ્રેન થઈ જાય છે, ડે 1 થી સેલરી સ્ટાર્ટ થઈ જાય છે, પણ પછી મારા કરતાં સારું કામ એ કરે છે. સમજાઈ ગયું. આ વર્ષની અંદર અમે 10,000 જેટલા રામ મંદિર બનાવ્યા છે, 10,000 પ્લસ રામ મંદિર બનાવ્યા છે, વુડનમાં નાના મોડલ, યસ, એમાં નાની સાઇઝથી લઈને 6 ફૂટ સુધીના અલગ અલગ સાઈઝના બનાવેલા છે. આજની તારીખમાં એક પણ રામ મંદિર મેં જાતે નથી બનાવ્યું. એની અંદર 500 જેટલા પાર્ટ આવે છે અલગ અલગ એસેમ્બલ કરવાના, મને નથી આવડતું, એ લોકોને આવડે છે. એટલે હું કઈ એની ઉપર એટલે ઉપકાર કે કોઈ હેલ્પ નથી કરતો, પણ એ એના હકનું લઈ જાય છે. મારી જવાબદારી છે કે ભાઈ આપણને ભગવાને દેવાવાળા બનાવ્યા છે, તો આપણે મહિનો 2 મહિના એ લોકો ઉપર ટ્રસ્ટ તો કરીએ. યસ. અને શરૂઆતમાં બીજું રોકીશ તમને કે જે તમે કહો છો કે એટલો જે તમારો સ્ટાફ છે, જે ઘરનું સમજીને કામ કરે છે, આ જે છે ને ભાઈ, અત્યાર સુધીમાં મેં ક્યારેય સ્ટાફ શબ્દ યુઝ નથી કર્યો, મારા ટીમ મેમ્બર જ છે, મારા પાર્ટનરો જ છે એમ. કારણ કે એ લોકો એના ઘરે કરતાં મારી સાથે વધારે ટાઈમ આપે છે, એટલે હું સ્ટાફ શબ્દ ક્યારેય યુઝ નથી કરતો. ઓકે, તમારા જે મેમ્બર, ફેમિલી મેમ્બરની જેમ ફેમિલી મેમ્બર જ છે. ઓકે. અને તમે જે કીધું 2022માં બિઝનેસ ચાલુ કર્યો હતો, તો શરૂઆતના સમયમાં ઓર્ડર કેવી રીતે, તમે કીધું ભાઈ તમારા જે ફ્રેન્ડ સર્કલ હતા એમના ઓર્ડર તો આવતા હતા, એ સિવાયના જે નવા કસ્ટમર છે એના ઓર્ડર તમને કેવી રીતે મળતા હતા? 2012 થી 2014 સુધી માત્ર અમે આલ્બમનું જ કામ કરતા હતા, મેરેજ આલ્બમની ઉપર જે ક્રિએશન, આ સાથે સાથે નવી નવી પ્રોડક્ટ ડેવલપ કરતા, કોઈ જોવે અમારે ત્યાં આવે, રેફરન્સથી કસ્ટમર આવતા. અને આજની તારીખમાં આ 2024માં હજી સુધી અમે ક્યારેય કોઈની પાસે ગયા નથી કે આ અમારું કામ છે, તમે અમને કામ આપજો. કોઈ આ સામેથી રેફરન્સ આવે છે, કોઈનો ફોન આવે છે કે પ્રોડક્ટ લઈને અમને દેખાડી જાઓ, તો અમે જઈએ છીએ. પણ લોકો સામેથી અમે નથી ગયા, કારણ કે જવાનું અમારે એવો મોકો જ કસ્ટમરે નથી આપ્યો, મિત્રોએ નથી આપ્યો, રેફરન્સ જ એટલા હોય છે. આજે અમારે લેઝર આર્ટની અંદર ટોટલ 10,000 પ્લસ કસ્ટમર છે, બધા કસ્ટમર બાય રેફરન્સ આવેલા છે અને રિપીટેડ હોય છે, કારણ કે એકવાર સેટિસ્ફેક્શન થયું હોય તો જ સેકન્ડ ટાઈમ આવે, તો જ બીજા લોકોને રેફરન્સ આપવાના છે. અને શરૂઆતમાં તમે જ્યારે બિઝનેસ ચાલુ કર્યો, તો તમે કઈ એવી તમારી સ્કિલ ઉપર કામ કર્યું હતું કે ભાઈ મારે શરૂઆતી સમયની અંદર આ સ્કિલ, એટલે કે તમારી કોઈ આવડત છે એના પર તમે ફોકસ કર્યું હતું, જેનાથી તમારો બિઝનેસ ધીમે ધીમે ગ્રો કર્યો, એવી કોઈ સ્કિલ છે? હા, સ્કિલની સાઈડની વાત છે, પણ જે ફેમિલી મેમ્બરનો સપોર્ટ, અને અમુક ફેમિલી મેમ્બરો એવાય હતા કે ભાઈ એને ટોન માર્યો હતો કે ફરીવાર ભણવા બેઠો, પણ પોઝિટિવલી લીધું કે એ કહે છે તો આપણે હવે કાંઈક કરવું પડશે. યસ. અને હીરામાં તો જવું જ નથી, કન્ફર્મ. અને મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી, તો પછી આમાં જ કરવું પડશે. કારણ કે જો લોકો પાસે 2 ચોઈસ હોય ને તો કન્ફ્યુઝ થાય છે કે આ કામ કરું, આ કામ કરું, હાલો આમાં એકવાર ટ્રાય કરું, આ સક્સેસ નહીં જાય તો આમાં ટ્રાય કરીશ. મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. અને બીજી વાત છે કે કઈ સ્કિલ તમે ટાર્ગેટ કરેલી હતી. મેં ટાર્ગેટમાં એક જ કે ભાઈ આ મારી પાસે આ મશીન છે અને મારી પાસે આ મટીરિયલ છે, આમાંથી હું કઈ કઈ નવી પ્રોડક્ટ બનાવી શકું, શું નવું ડેવલપ કરી, નવું ક્રિએશન કઈ રીતના કરી શકો, એના પર તમે ફોકસ કરેલું હતું. અને આજની તારીખે અમારે દર વીકની અંદર 2 કે 3 નવી પ્રોડક્ટ અમારી ડેવલપ થતી હોય છે. ભલે 1,000 પ્રોડક્ટ છે, પણ અમે ક્યારેય સંતોષ નથી માન્યો કે બહુ થઈ ગયું એમ, કારણ કે કાંઈક નવું આપવું જ પડશે, સવારે ઉઠીને કાંઈક નવું કરવું જ પડશે. અને માર્કેટની અંદર અમુક સમયે જે રીતે તમે કીધું નવી નવી ડિઝાઇન આવતી રહેતી હોય છે, કાંઈક ને કાંઈક નવું આપતું રહેતું હોય છે, અને લોકો માર્કેટમાં જે ટ્રેન્ડિંગ હોય એ પ્રકારનું આપવાનું વધારે પસંદ કરતા હોય છે. તો આ બધાની જોડે તમે અપડેટ કેવી રીતના રહ્યો છો? અપડેટ, જો મારું કામ છે ખાલી રિલેશન બનાવવાનું અને નવી પ્રોડક્ટ ડેવલપ કરવાનો. હા, ડેવલપ એટલે હું કોન્સેપ્ટ જ આપતો હોઉં છું, બાકી જે અમારા પાર્ટનર છે, સંદીપભાઈ છે, જીતુભાઈ છે, એનું પણ મારા કરતાં વધારે કોન્ટ્રીબ્યુશન કંપનીમાં એનું છે. તો જે આઈડિયા આવે ને એના ઉપર અમે કામ કરીએ. કોઈ સારો એવો ફોટો જોયો, કોઈ સ્કલ્પચર જોયું હોય, કોઈ ડિઝાઇન જોઈ હોય, તો એમાંથી અમે આઈડિયા લગાવીએ કે ભાઈ આનું આપણે હજી મોડિફાઈ કરીને કેમ નવું બનાવી શકીએ. તો એ બાબતે ડિસ્કસ કરીએ. અને સંદીપભાઈનું કામ એ ટાઈપનું છે કે મારે ખાલી ફોટો દેખાડવાનો રહે, ફોટો દેખાડો એટલે એ પ્રોડક્ટ આખી ડેવલપ કરી દે.
આ જે રામ મંદિર છે તો એ ફોટો દેખાડીને એની ઉપર કર્યું. ત્યાર પછી તો અમે એમના આર્કિટેક્ટ થ્રુ કોન્ટેક્ટ કરીને અમે આખું મોડલ તૈયાર કર્યું. આજે લેઝર આર્ટની અંદર સમજો કે 17 થી 18 અલગ અલગ મંદિર છે, જે સોમનાથ મંદિર છે, કાશી વિશ્વનાથ મંદિર છે, સાળંગપુર મંદિર છે, આબેહૂબ અમે કૃતિઓ બનાવેલી છે. સમજાઈ ગયું. અલગ અલગ આ બધી. હા, અને અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. આ મટીરિયલ છે ને આ મશીન છે, આમાંથી જે ક્રિએટિવિટી કરવી પડે એ કરવાની. જેટલું નવું નવું તમે ક્રિએટિવ કરો એટલી તમારી નવી પ્રોડક્ટ ડેવલપ થતી હોય છે. ઓકે. એના સિવાય બીજો કોઈ એવો સોર્સિસ છે કે સમજો કે એક તમે જે રીતે મંદિરનું ને એવું કીધું, બીજું કોઈ એવો પર્ટિક્યુલર પ્લેટફોર્મ છે કે જ્યાંથી મતલબ તમારે આવા નવા આઈડિયા, નવો સોર્સિસ મળે એવું કંઈ? નહીં, એવું પ્લેટફોર્મ કોઈ છે નહીં. મતલબ તમને જે માર્કેટમાં ટ્રેન્ડિંગમાં કોઈ એવું લાગતું હોય કે એને રિલેટેડ તમે આખું નવો આઈડિયા જનરેટ કરો અને નવી પ્રોડક્ટ કોઈનું નિર્માણ કરો. જે વસ્તુ આવવાની છે માર્કેટમાં અમે એડવાન્સ તૈયારી કરતા હોઈએ છીએ. તમે કીધું 10,000 કરતાં વધારે કસ્ટમર્સ તમારા અત્યાર સુધીના બની ગયા છે. ઘણી વખત તમારા તમે જે રીતના કીધું ભાઈ તમારા રેફરન્સીસ કસ્ટમર આવે છે, એટલે જરૂરથી તમારા જેટલા પણ ફીડબેક છે એ મોસ્ટ ઓફલી પોઝિટિવ આવતા હોય છે, અથવા ઘણા એવા કસ્ટમરના રિલેશન તમારા બિલ્ડ થઈ ગયા હોય, તમને કંઈક ને કંઈક સજેશન આપતા હોય, તો એ તમારા કસ્ટમરના જે ફીડબેક હોય છે એને તમે કઈ રીતના અપડેટ લ્યો છો, કઈ રીતના એને અમલમાં લ્યો છો તમે? હા, જે ફીડબેકની વાત કરો ને ભાઈ, તો કસ્ટમર રિવ્યૂ આપવાના છે, અને જે ખાસ કરીને જે લોકો સાથે રિલેશન સ્ટ્રોંગ થઈ ગયા છે ને, અને આપણા શુભેચ્છક હોય છે એ સામેથી આપણને કોલ કરવાના અથવા રૂબરૂ મળીને ફીડબેક આપવાના છે. જો કોઈ જગ્યાએ અમારી પ્રોડક્ટ કે સર્વિસમાં કચાશ રહી ગઈ હોય ને તો ફીડબેક આપે, અમે ઓન ધ સ્પોટ એના ઉપર વર્ક કરીએ. યસ. અને કોઈ પ્રોડક્ટ એવી છે કે ભાઈ એમાં આપણને એને સેટિસ્ફેક્શન નથી અને એ જાણીને અમને સેટિસ્ફેક્શન નથી ને તો અમે પ્રોડક્ટ જ બંધ કરી દઈએ અથવા નવું એમાં અપડેટ કરી દઈએ. અને ઘણી વખત એવું હોય કોઈ કસ્ટમરની અર્જન્ટ ડિમાન્ડ હોય તો તમે એ મોટો ઓર્ડર હોય, બલ્કમાં ઓર્ડર હોય, તો આ ઓર્ડરને તમે કઈ રીતે પૂરો કરો છો? અમારે ત્યાં છે ને એક પ્રોસેસ છે, જે કસ્ટમર સાથે કોમ્યુનિકેશન થાય, ત્યાર પછી ડિઝાઇનિંગવાળા વર્ક કરતા હોય છે, ત્યાર પછી સેકન્ડ ટાઈમ ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટ આવતો છે, ત્યાર પછી કટિંગ, ત્યાર પછી પેસ્ટિંગ અને ત્યાર પછી માર્કિંગ, એસેમ્બલિંગ. આ અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ છે. એટલે કોઈ પણ ઓર્ડર, મોટો ઓર્ડર, બલ્કમાં ઓર્ડર હોય ને તો અમને ક્યારેય ચેલેન્જ નથી પડી, કારણ કે એ રીતની પ્રોસેસ બનાવીને આજની તારીખે એક જ કસ્ટમરના 5,000 દાનપેટી બનાવવાની છે. એક જ કસ્ટમર, અને દરેક દાનપેટી કસ્ટમાઇઝ છે, મતલબ અલગ અલગ નામ છે, અલગ અલગ નંબર છે, 1 નંબર, 2 નંબર, 3 નંબર, અલગ અલગ, પણ એમાં ફ્લુઅન્ટલી ચાલતું હોય છે. હા, સ્ટાર્ટિંગમાં થોડો ચેલેન્જીસ આવતી, એક્સપિરિયન્સ નહોતો, અને એ સમયે 50 ટ્રોફીનો ઓર્ડર આવે ને તોય અમને એમ થતું કે ઓહો 50 ટ્રોફીનો ઓર્ડર આવી ગયો, આ કેમ પૂરું કરીશું. પણ આજે સમજો ને કે ડેઈલી મારે ત્યાં 300, 400, 500 ટ્રોફી મેન્યુફેક્ચરિંગ થાય છે. અમારી કેપેસિટી એક દિવસની અંદર 1500 ટ્રોફી મેન્યુફેક્ચરિંગ કરવાની આજની પર ડે. ઓકે. અને એના સિવાય કોઈ પણ એવા ઓર્ડર હોય, સમજી લો ઘણી વખત કોઈ કસ્ટમર હોય કે ઓર્ડર આપી દીધો અને પછી ઓર્ડર કેન્સલ થતા હોય, એવું ક્યારે બને? ઘણી વાર બને છે, કારણ કે કસ્ટમરને જાણી જોઈને ન કરવું હોય, પણ એ કોઈ પરિસ્થિતિને આધીન હોય છે તો કેન્સલ થતા હોય છે, તો કાંઈ વાંધો નહીં. કોઈ રો મટીરિયલ તૈયાર થઈ ગયું હોય તો એ અમે બીજામાં યુઝ કરી લઈએ. સમજાઈ ગયું. મતલબ કેન્સલ કરે તો પણ તમારા તરફથી કોઈ પણ એક્સક્યુઝ કે કોઈ ક્વેરી કે એવું હોતું નથી? ક્યારેય નહીં. કદાચ રેર કેસમાં આખા વર્ષની અંદર 5-7 ઓર્ડર કેન્સલ, 10 ઓર્ડર કેન્સલ થતા હોય, પણ 10 ઓર્ડર માટે આપણે એ વ્યક્તિને 20 વર્ષ માટે ખોઈ નાખીએ છીએ. કદાચ તમે મને ઓર્ડર આપ્યો છે અને હું તમારી પાસેથી એનું પેમેન્ટ લઉં છું વગર પ્રોડક્ટે, તો હું તમારી પાસે 20 વર્ષના કસ્ટમર તરીકે હું તમને જોતો હોય તો તમે પછી નહીં, એક જ વખતનો જગ્યાએ આપણે લોંગ વિઝન સાથે, મતલબ તમે આ વર્ષે મને 5,000 નું કામ આપો છો તો તમારું લેવલ મોટું થવાનું જ છે ને. 20 વર્ષે તમે મને કેટલાનું કામ આપશો? હર વર્ષે કામ વધતું જ જવાનું હોય છે. યસ. અને અત્યાર સુધીની લાઈફમાં એવી કોઈ ઘટના બની છે જેણે તમારું આખું જીવન બદલી નાખ્યું હોય? એવી ઘટના તો આમ જોવા જઈને પોઝિટિવ રીતે જોઈને ભાઈ પળે પળે એવી ઘટનાઓ હોય છે, પણ જે આપણને નવું શીખવા મળે ને એ લાઈફ ચેન્જિંગ હોય છે. ઓકે. તો પણ એવી કોઈ મતલબ કે ભાઈ એ ઘટનાથી આખું તમારું પરિવર્તન થઈ ગયું, અથવા તમારું કોઈ માઇન્ડ ચેન્જ કરી નાખ્યું, અથવા કોઈ પર્પસ તમારો આખો બદલી નાખ્યો, એવી કોઈ ઘટના હજી સુધી પણ તમને યાદ હોય? હા, જે મારું પહેલા યુનિટ લાલ દરવાજા હતું, તો ત્યાં બધું વેલ સેટઅપ થઈ ગયું હતું. ત્યાં અમે 8-10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો મકાનમાં રિનોવેશન કરીને, કમ્પ્લીટ કરીને. બીજે જ મહિને એ મકાન ખાલી કરવાનો છું, ત્યારે હું બહુ ડિસ્ટર્બ થઈ ગયો. પણ વિધિન કલાક પછી એવું નક્કી કર્યું કે ભાઈ જે થાય ને એ સારા માટે જ થાય છે, અને અમે નવી જગ્યા ગોતવાનું ચાલુ કર્યું. ત્યારે મારી પાસે 17 જણાની ટીમ હતી,
આજે અમારી પાસે 45 જણાની ટીમ છે. ત્યારે અમારું વિઝન બહુ મોટું નહોતું કે ભાઈ હાલો આ બધું કામ થાય છે, આપણું ઘર વ્યવસ્થિત ચાલે છે અને સમાજને ઉપયોગી નાના મોટા કાર્યો કરીએ છીએ. પણ એ જગ્યા અમે ચેન્જ કરીને આજે મોટી જગ્યા ઉપર લાવ્યા ને, તો આજે અમારું વિઝન 100 કરોડનું પહોંચી ગયું છે કે ફ્યુચરમાં 2028 સુધીમાં 27 સુધીમાં અમારો 100 કરોડનું ટર્નઓવર થશે. યસ. અને 45 જણાની ટીમ છે. અમારો ઇન્ટેન્શન અત્યારે કમાવા ઉપર નથી, માત્ર ને માત્ર મેક્સિમમ લોકોને કઈ રીતે રોજગારી આપીએ ને એના ઉપર જ છે. યસ. અર્નિંગ તો બાય ડિફોલ્ટ છે, તો ઓટોમેટિક મળી થવાની જ છે. અને જેવી રીતે કીધું ભાઈ, ઘણા બધા તમારા જે મેમ્બરો છે બરાબર, એ 10-10 વર્ષથી તમારી સાથે છે બરાબર. તો મતલબ તમે એવું શું મતલબ કરો છો? ઘણા બધા લોકો બધી કંપનીમાં સર્વિસ તો સારી આપતા હોય છે, પણ તો પણ લોકો 2 વર્ષ કે 3 વર્ષમાં એ કંપની અથવા એ ઓફિસને મૂકીને જતા રહેતા હોય બરાબર. કોઈ પણ ડિપાર્ટમેન્ટનો કોઈ પણ વ્યક્તિ હોય, પણ તમારી સાથે કીધું ઘણા બધા લોકો 10-10 વર્ષથી છે. તો આની પાછળ શું એવું કારણ છે? શું એવું તમે કરો છો? ફેમિલી મેમ્બર ક્યારે આપણને છોડીને જવાના નથી. યસ. આપણું ફેમિલી મેમ્બર ક્યારે આપણને છોડીને, તો હું એને મારા ફેમિલી મેમ્બર જ માનું છું. એનો કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોય અને મને શેર કરે તો એ પ્રોબ્લેમ મારો થઈ ગયો. સમજાઈ ગયું. એનો ફેમિલીમાં કાંઈ તકલીફ છે તો એ તકલીફ મારી છે, જો મારા સુધી વાત પહોંચી જાય તો. યસ. અને જે કંપનીનું કામ છે એ એનું છે. યસ. મતલબ જે કંપનીનું કામ એ પોતાનું સમજીને કરે છે, એના પ્રોબ્લેમ એ તમારા પ્રોબ્લેમ સમજીને એને સોલ્વ કરી નાખો છો. હું જોઉં છું જેટલું મેક્સિમમ આપણે એની લાઈફમાં કન્ટ્રીબ્યુટ થાય એટલું કોશિશ કરીએ છીએ. યસ, કે મેક્સિમમ એનો પ્રોબ્લેમ હોય ને તમે દૂર કરી દો એના હિસાબથી. અને કોઈ પણ બિઝનેસમેન હોય એને એની બિઝનેસ જર્નીમાં અથવા પર્સનલ લાઈફમાં કોઈ પણ પ્રકારની નિષ્ફળતા તો આવતી જ હોય છે. રાઈટ. તો અને ઘણા બધા લોકોને ડર હોય છે કે હું બિઝનેસ ચાલુ કરું છું નહીં ફેલ થઈ જાય તો આ મગજની અંદર માઇન્ડની અંદર એક ડર હોય છે. એ ડરને કેવી રીતે દૂર કરી શકે? એક વસ્તુ યાદ રાખવાની ઋત્વિકભાઈ, આપણે જ્યારે ધાણી ફોડતા હોય ને મકાઈ, તો એક સાથે મકાઈ નથી ફૂટી જવાની. અમુક દાણો એવું હોય કે ભાઈ 2, 3, 5 મિનિટ પછી ફૂટતો હોય છે. Yes. બિઝનેસની અંદર તાત્કાલિક સફળતા નથી મળી જવાની. અત્યારે કદાચ લોકોનું માઇન્ડસેટ જે કાંઈ હોય તે, અને ખાસ કરીને યંગ જનરેશનનું કે શોર્ટકટ તાત્કાલિક સફળ થઈ જવું છે. પણ બિઝનેસની અંદર ભોગ આપવો પડે છે. યસ. અને એક્સપિરિયન્સ વગર કાંઈ વસ્તુ થવાની નથી. આ શોર્ટકટમાં કદાચ સફળતા મળી તો એ લોંગ ટર્મ માટે નથી. યસ. જે એક્સપિરિયન્સ શીખવાડશે ને એ વસ્તુ કોઈ ક્લાસીસમાં જશો ને તોય નહીં શીખવાડે. મતલબ બિઝનેસની અંદર સમય આપવો તો સમય આપવો જરૂરી છે. અત્યારની યંગ જનરેશન ખાસ કરીને નવો બિઝનેસ ચાલુ કરે તો મતલબ એનું પેશન્સ હોતું નથી કે ભાઈ 1 વર્ષમાં 6 મહિનામાં મારા બિઝનેસને 2 ગણો 3 ગણો કરવો, અને શોર્ટ સમયની અંદર એટલો લોસ પણ કરતા હોય છે. તો આ લોકો મતલબ એવી એક તો એ લોકોને શું હોય કે ભાઈ શોર્ટ સમયમાં પૈસા કમાવા, એ એક એના માઇન્ડની અંદર હોય છે. એવું બીજું કોઈ એવા કે કારણ હોય છે કે જેના હિસાબથી એ લોકો નિષ્ફળ થતા હોય છે? એવું કાંઈ એ નિષ્ફળ થવા પાછળનું કારણ છે ને, તો એક પહેલી વસ્તુ કે એ છે ને ખુદનું ડિસિઝન લેતા હોય છે. પોતાનું કોઈ પણ વ્યક્તિને એક મેન્ટર, ગુરુ, કોચ રાખવો જરૂરી છે આ સમયની અંદર. વર્ષોથી આ ચાલ્યું જ આવે છે. પહેલાંના ઋષિ મુનિઓ હતા તો ગુરુકુળમાં શું હતું કે ભાઈ એના શિષ્યો હતા. અત્યારના સમયમાં આપણે કોચ કહીએ છીએ કે મેન્ટર કહીએ છીએ. તો દરેક લોકો છે ને એક કોઈ ગાઈડલાઈન આપવાવાળો સારો વ્યક્તિ, સલાહકાર, અને કોઈ ન હોય તો એના મમ્મી પપ્પા છે. તો આ વ્યક્તિને પૂછીને કામ કરે ને તો નિષ્ફળ જવાના ચાન્સીસ બહુ ઘટી જાય છે. સમજાઈ ગયું. મતલબ કોઈની એડવાઇસ લેવી જોઈએ, જે લોકોનો એક્સપિરિયન્સ હતો એમના કરતાં કોઈ મેન્ટર હોય છે એમની લેવી જોઈએ. આ લોકો જે યંગ જનરેશન ખાસ કરીને છે એ નથી લેતા, એના હિસાબથી એ લોકો ફેલ થતા હોય છે. આજની તારીખમાં મારે એવા 3 મેન્ટર છે. એક કમલેશભાઈ કરીને છે, એક મિતેશભાઈ કરીને છે, અને એક બીજા આધ્યાત્મિક લેવલે જોઈએ ને તો મારા ગુરુ છે, રસિક કાકા કરીને છે. એ આપણી જેમ જ છે પણ મારા ગુરુ છે. મારે કંઈ પણ કામ હોય ને ફાઇનાન્સ બાબતે હોય તો મિતેશભાઈ છે, બિઝનેસ પર્પઝથી હોય તો કમલેશભાઈ છે, અને આધ્યાત્મિક લેવલે હોય તો મારા ગુરુ છે. ઓન ધ સ્પોટ કોલ કરવાનો, કોઈ પણ પ્રોબ્લેમ ઓન ધ સ્પોટ કોલ કરવાનો, મળી લેવાનો, વાત કમ્પ્લીટ કરવાની. આજે લોકો માઇન્ડમાં છે ને કંઈ પણ ચેલેન્જ ઇસ્યુ આવ્યો હોય ને તો માઇન્ડમાં ભરી રાખે. વજન કેટલોક લઈને ચાલવાનું ભાઈ? એના કરતાં કોઈ એવું વ્યક્તિ આપણા શુભેચ્છક રાખવાનું કે આપણે એને શેર કરીએ તો ઓન ધ સ્પોટ એનું નિરાકરણ આવી જાય. કદાચ એનું સોલ્યુશન નથી આવતું ને આપણે તો ખાલી થઈ જઈએ છીએ. સમજાઈ ગયું. મગજની અંદર ના રહે એના હિસાબથી બહુ બધા ટેન્શન આવે ને આખી માઇન્ડ ઉપર ઇફેક્ટ થતી હોય. એની અસર ધંધા ઉપર આવે છે, ફેમિલી મેમ્બર ઉપર આવે છે, રૂટીન લાઈફમાં તમારે કે મારા કોન્ટેક્ટમાં જે વ્યક્તિઓ આવતા હોય ને દરેક ઉપર અસર આવે છે. સમજાઈ ગયું. એટલે એવો કોઈ મેન્ટર અથવા કોઈ વ્યક્તિ હોવો જોઈએ કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ઇન્સ્ટન્ટ એને શેર કરી શકો. દેવાનું. અત્યાર સુધી રાજેશભાઈ તમારા બહુ બધા કસ્ટમર છે,
પણ એવા કોઈ કસ્ટમરની સ્ટોરી છે કોઈ યુનિક હોય અથવા તમે શેર કરવા માંગતા હોય? કસ્ટમર 10,000 પ્લસ છે ને, એમાં ઘણા કસ્ટમર એવા છે જે ઇમરજન્સી ઓર્ડર અમારા ફિલ્ડમાં એ રહેવાનું જ છે કે લોકોને તાત્કાલિક છેલ્લી ઘડીએ યાદ આવે કે આ વસ્તુ બાકી હતું. તો એવામાં એક ઓસ્ટ્રેલિયા જ્યારે BAPS સ્વામિનારાયણ મંદિર બન્યું 2018માં, ત્યારે અમારી પાસે ટીમ સાઇઝ હતી 6 જણાની. ત્યારે આગળ કોમ્યુનિકેશન થયેલું, પણ 1 મહિના પછી એમનો પાછો ફોન આવ્યો કે આ ટ્રોફી આપણી કન્ફર્મ છે અને 3,000 પીસ જોઈએ અને તમારી પાસે 6 દિવસનો ટાઈમ છે, તમે બનાવી શકશો? યસ ઓર નો, મને ખાલી એટલો જવાબ જોઈએ. તો અમે ડાયરેક્ટ કીધું હતું કે બની જશે, તમારું ટેન્શન નથી. આજની તારીખમાં અમે આ શબ્દ યુઝ કરીએ. કસ્ટમરે અમને ઓર્ડર આપી દીધો ને પછી એ ટેન્શન એનું નથી, એ ટેન્શન અમારું હોય. એને કઈ રીતે પૂરો કરવો, 24 કલાક જાગીને 48 કલાક જાગીને ગમે એમ કરીને અમે પૂરો કરી દઈએ. તો એ જે 3,000 ટ્રોફીનો ઓર્ડર આવ્યો હતો ને, ત્યારે અમે 6 દિવસનો ટાઈમ હતો, અમે 3 દિવસમાં એને કમ્પ્લીટ કરી અને અમદાવાદ પહોંચાડી દીધી. 3 જ દિવસમાં. યસ. અને ત્યાર પછી બીજો સેમ એવો બનાવ હતો 2019માં. મધુપ્રિયા કરીને એક ટેક્સટાઇલમાં બહુ મોટું કામ છે, એ અમારા કસ્ટમર જ છે. ત્યારે 2019માં એમને કંઈક ફંક્શન હતું અને 3,000 ટ્રોફી ત્યારે સેમ હતી, પણ એ ટ્રોફી એટલી ડિફિકલ્ટ હતી ને, 19-20 જેટલા પાર્ટ અલગ અલગ એસેમ્બલ કરીને બનાવવાની હતી. ડિફિકલ્ટ. અને બધી જગ્યાએ તપાસ થઈ ગઈ હતી, કોઈ હાથ ન પકડ્યો, બરાબર છે. છેલ્લે લેઝર આર્ટમાં કામ આવ્યું અને એમનું પણ એ જ વસ્તુ હતી કે ભાઈ મારે 6 દિવસની અંદર આ ટ્રોફી જોઈએ છે, તમે મને બનાવીને આપી શકશો? તો આપણે ચેલેન્જ લઈ લીધી અને ઓન ટાઈમ 10 જણાની ટીમ સાથે કન્ટિન્યુ, ત્યારે એ સમયે 18-19 કલાક કામ કરીને અમે ઓન ટાઈમ ડિલિવરી આપી દીધેલી. એટલે આવું તો અત્યારે તો અવારનવાર બનતું હોય છે. ઘણા બધા કસ્ટમર સાથે. ત્યારે તો ટીમ સાઇઝ નાની હતી, અત્યારે ટીમ મોટી છે, ટેકનોલોજી વધારે છે, મશીનરી છે, સોર્સિસ મારી પાસે વધારે છે. પણ એ સમયે મારા માટે પ્રાઉડની વાત હતી, એમ કે ભાઈ એટલી ટીમ હતી ને એટલા મતલબ જેટલો સમય પણ એના કરતાં 50% સમયમાં તમે કામ પૂરું કરી. એના કરતાં મોટી વાત તો એ કે એ લોકોએ મારી કંપનીમાં ટ્રસ્ટ કર્યો કે ભાઈ આ લોકોની કેપેસિટી છે કે બનાવી આપશે એમ. હા, એ મેન વસ્તુ એ જ વસ્તુ છે, બલ્કમાં ઓર્ડર હોય ને કરી શકશે કે નહીં. અને તમારા ફિલ્ડની ખાસ કરીને વાત કરું તો આમાં કોમ્પિટિશન કેટલીક છે અત્યારે આ પ્રકારના બિઝનેસમાં? અત્યારે જ્યારે સ્ટાર્ટ કર્યો ને ત્યારે કોઈ કોમ્પિટિશન નહોતી. સુરતમાં માત્ર હું એક જ હતો. સમજાઈ ગયું. પછી અત્યારે ખાલી સુરતની વાત કરું ને તો મારી જેવું કામ કરવાવાળા સુરતની અંદર 250 જેટલા લોકો છે કે જે હું જે ફિલ્ડમાં કામ કરું છું સેમ એ કરે છે. પણ જે હું અત્યારે એવું કહી શકું કે ભાઈ ઇન્ડિયાની અંદર લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ હોય ને તો અમારું છે. અમારી પાસે એટલી કેટેગરી છે, 20 પ્રકારની અલગ અલગ કેટેગરી છે. તમે શોરૂમમાં કદાચ ક્યારે વિઝિટ કરો તો તમે જોવો કે એટલી બધી રેન્જ એક જગ્યાએ તમને નહીં મળે. સમજાઈ ગયું. લિમિટેડ હોય છે. હા, લિમિટેડ હોય છે. કોઈ કદાચ ટ્રોફી બનાવતો એ જ પ્રોડક્ટમાં મહેનત કરતા હોય છે, કોઈ કેલેન્ડર તો એમાં જ મહેનત કરતા હોય છે. પણ મારી પાસે ઓલ ઓવર જોઈએ ને તો 20 કરતાં વધારે કેટેગરી છે. એક વર્ષની અંદર અમે 35-40 હજાર જેટલી ટ્રોફી બનાવી છે એક વર્ષમાં. પછી આ જે પેન આવે છે ને, તો આ પેન અમે રેડીમેડ લઈ અને અમે બ્રાન્ડિંગ કરીને આપીએ છીએ, પર્સનલ નામ. તો એક વર્ષની અંદર 3 લાખ પ્લસ અમે પર્સનલ નામ લખીને પેન અમે કસ્ટમરને 3 લાખ કરતાં વધારે. એટલે જે નેમ ટેગ આવે છે, આવું તો અસંખ્ય એમ કે ભાઈ આ લેવલનું અમારું અત્યારે વર્ક થઈ ગયું છે. ઓકે. અને એક બિઝનેસમેનને પોતાના બિઝનેસની અંદર રિલેશન બિલ્ડ કરવા કેટલા મહત્વના છે? જેમ બોડીની અંદર હૃદયનું મહત્વ છે એટલું જ લોકલ લેવલે. જો લોકલ લેવલે કોઈ પણ બિઝનેસ હોય ને તો એ માત્ર રિલેશનથી જ ચાલશે. અને હું આજની તારીખમાં કોઈને વાત થતી હોય ને તો હું એવું જ કહું છું કે ભાઈ તમારે પ્રોડક્ટ વેચવાની જરૂર નથી, તમે રિલેશન વેચો. રિલેશન હશે ને તો ઓર્ડર તો બાય ડિફોલ્ટ આવી જશે. રિલેશન બનાવવા માટે છે ને અવારનવાર મળવું પડતું હોય છે. નાની મોટી ઇવેન્ટોમાં એને કંઈક નાની મોટી ગિફ્ટ આપવાની હોય છે, સરપ્રાઈઝ આપવાની હોય છે, નાસ્તા પાણી વોટેવર જે કરવું પડતું એ કરવાનું. પણ રિલેશન વગર તો બિઝનેસ આગળ નથી વધવાનો. લોકલ લેવલ એક બ્રાન્ડ બની ગયા પછી તમારી પ્રોડક્ટ સર્વિસ છે અથવા તમારું નામ છે એના ઉપર આખો નામથી ચાલવાનું. એટલે બેઝિક લેવલે તો રિલેશન મહત્વના, ખાસ કરીને તમારા બિઝનેસમાં તો. કારણ કે કોઈ પણ કસ્ટમરને પ્રોડક્ટ જોવા માટે, કારણ કે બલ્કમાં ઓર્ડર આવતા હોય આખા કંપનીના, તો રિલેશન મેન્ટેન કરવા બહુ મહત્વના હોય છે. ઓકે. અને તમારી પર્સનલ લાઈફ અને બિઝનેસ લાઈફ, આ બંને પ્રકારની લાઈફ હોય છે. હરેક બિઝનેસમેનની લાઈફની અંદર 2 પ્રકારની લાઈફ હોય છે. તો બંને લાઈફને તમે બેલેન્સ કેવી રીતના બનાવી રાખો છો?
હા, લોકોને 2 લાઈફ હોય છે. મારા કેટેગરીમાં હું કહું ને તો મારે 3 લાઈફ છે. બિઝનેસ લાઈફ, ફેમિલી લાઈફ અને સોશિયલ લાઈફ. સોશિયલ એક્ટિવિટી પણ ઘણી બધી કરતો હોઉં છું, ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલો છું. તો બિઝનેસ લાઈફમાં ટાઈમનું કોઈ ફિક્સ ન હોય મારે. સવારે 8 થી સાંજના 8, 9, 10, 11 વાગ્યા સુધી હોય. પણ ફેમિલી લાઈફની વાત કરું ને તો સ્ટાર્ટિંગથી જે મારી વાઈફે મને જે સપોર્ટ કર્યો છે ને, અનબિલિવેબલ. કારણ કે શરૂઆતમાં મારા મેરેજ જે 2009માં છે ને, 2009થી 2016 સુધી ક્યારેય મને હોટલમાં જવાનું ક્યારેય નથી કીધું, નવા કપડાં આપો, ફરવા લઈ જાઓ, કોઈ પણ ક્યારેય ડિમાન્ડ નથી કરી. પરિસ્થિતિ પ્રમાણે એ મારી સાથે એડજસ્ટ કરી લીધું. તો ફેમિલી લાઈફમાં અત્યારે મારો જે શિડ્યુલ છે કે ભાઈ ડેઈલી સવારે અડધો કલાકથી કલાક અમે બંને જણા સાથે બેસીએ, ખાલી વાતચીત જ કરવાની, બીજું કોઈ વસ્તુ નહીં. સવારે ડેઈલી સવારે અડધો કલાક, મિનિમમ અડધો કલાક, ક્યારેક કલાક, 1.5 કલાક પણ સાથે બેસવાનું. ફેમિલીને ટાઈમ આપવો જરૂરી છે અને એ પણ ક્વોલિટી ટાઈમ. ત્યારે કદાચ લોકો આજે કદાચ ફેમિલી સાથે બેઠા હોય પણ લોકો પોતાના ફોનમાં આ રીતે ઓલું આમ જો એકાબીજા ફોનમાં ફિઝિકલી મેન્ટલી બધા પોતપોતાની રીતે હોય, પણ એ સમયે ખાલી ને ખાલી ક્વોલિટી ટાઈમ આપવાનો. સેમ એ જ રીતે બાળકો સાથે, તો જ્યારે બાળકો સાથે હોય ત્યારે ફોન નહીં લેવાનો, બીજી કોઈ એક્ટિવિટી, ખાલી એને સાંભળવાના, એને શું નવું કર્યું છે, હા, એને આજના દિવસની અંદર શું નવું કર્યું છે, શું એને શીખવા મળ્યું છે, એ બાબતે ડિસ્કસ કરવાની. એટલે જ કહેવાય છે ને કે સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તમારામાં પણ એવું જ છે? મારી પાછળ તો સ્ત્રીનો ઠીક, પણ પેરેન્ટ્સનો હાથ છે, મારા ગુરુનો છે અને તમારી જેવા બધા મિત્રોનો છે. સાચી વાત છે. અને બીજી વસ્તુ, આ બધાનો તો સપોર્ટ હોય જ છે, પણ બિઝનેસની અંદર એક ટીમનો પણ શું ફાળો હોય છે? જો હું અત્યારે તમારી સાથે વાત કરું છું, મારું કામ ત્યાં ચાલુ છે. જો હું એકલો કામ કરતો હોત ને તો કદાચ તમારી સાથે વાતચીત ન કરી, પોસિબલ ના હોય. એટલે કોઈ પણ વ્યક્તિ, નાનો બિઝનેસમેન, મોટો બિઝનેસમેન, કોઈ પણ વ્યક્તિ હોય, એ કંપનીને સફળ થવા માટે જો કોઈ પણ રિસ્પોન્સિબલ વ્યક્તિ હોય તો એના ટીમ મેમ્બર. આજે કદાચ હું લેઝર આર્ટ કંપનીની અંદર 15-20 દિવસ કે મહિનો દિવસ ત્યાં અવેલેબલ ન હોય ને તો પણ કામ સ્મૂથલી ચાલે છે. સમજાઈ ગયું. આજે મારી કંપની જે લેવલે છે ને તો એ ખાલી ને ખાલી મારા ટીમ મેમ્બરને લીધે. હું ખાલી નવો આઈડિયા આપી શકું, નવી પ્રોડક્ટ લાવી શકું, પણ એની પાછળનું એક્ઝિક્યુશન, જે આખું પ્રોસેસ કરવાની, કસ્ટમર સુધી પહોંચાડવાનું, ઓર્ડર લેવાના, જે કાંઈ કરવું પડે ને મારી ટીમ જ કરે છે. સમજાઈ ગયું. મતલબ ટીમ, મતલબ આખું જે કંપનીનો બિઝનેસનો આધાર હોય, માળખું ટીમ ઉપર જ હોય છે. જેમ આપણી બોડીમાં બોનનું કામ જે છે, બસ એ કંપનીની અંદર ટીમનું કામ છે. મતલબ જેટલી તમારી ટીમ મજબૂત હોય એટલો તમારો બિઝનેસ ગ્રોથ થવાનો છે. અને અત્યાર સુધીની જર્નીમાં એવા કયા કયા પ્રકારના પ્રોબ્લેમ, સમસ્યા એવા છે, પર્સનલ હોય કે બિઝનેસ લાઈફ, કોઈ પણ હોય, સોશિયલ લાઈફ હોય, કે એવા કઈ કઈ સમસ્યા આવી છે? સમસ્યા એવી કઈ બહુ મેજર છે નહીં. જે તે સમયે જે ઘટના ઘટી ગયેલી ને ત્યારે મેજર લાગતી, પણ વધીને 2-3 દિવસની અંદર, કેમ કે મેં હમણાં થોડી વાર પહેલાં કીધું કે કોચ રાખું છું, મેન્ટર હોય છે, તો એને શેર કરવાનું, સોલ્યુશન આવી જાય. મારી સાથે અત્યાર સુધીમાં 2-3 વ્યક્તિ એવાય છે કે ભાઈ એ લોકો એની કંપની ચાલુ કરી, ત્યારે થોડું ડિસ્ટર્બ થાવ કે આપણી જ પ્રોડક્ટ, આપણી ડિઝાઇન લઈને ચાલુ કરે છે, કાંઈ વાંધો નહીં. કોઈ પણ પક્ષી છે એના બચ્ચાને જ્યારે પાંખ આવે ત્યારે ઉડવાનું છે, એટલે કોઈ વ્યક્તિ ઉપર આપણો અધિકાર નથી. તો જે તે સમયે મને થોડું ડિસ્ટર્બન્સ હતું, પણ એટલું મેજર નહીં કે ભાઈ એ માઇન્ડ ઉપર લઈને ચાલવાનું અને પર્સનલ લાઈફને ડિસ્ટર્બ કરવાની, જે બિઝનેસ છે એને ડિસ્ટર્બ કરવાનો છે, એમાં એન્જોય કરો, જે નથી એમાં જોઈને દુઃખી નહીં થવાનું. ઘણી વખત એવું હોય છે કે જે રીતે તમે કીધું કે ભાઈ અધર વ્યક્તિ, તમારા જો મેમ્બર હોય એ અલગ થઈ અને કરતા હોય, અને ઘણી વખત શું બનતું હોય છે ભાઈ, ઘણા બિઝનેસમેન એવા હોય મતલબ ડિપ્રેશનમાં જતા રહે, પ્રેશરમાં, અથવા એની જોડે એકદમ રિલેશન પણ બ્રેક કરી નાખતા હોય છે કે મારી જોડે વિશ્વાસઘાત કર્યો, દગો કર્યો, એવું કર્યો હોય છે, બરાબર છે. પણ તમારી સાથે મતલબ કોઈ પણ શરૂઆતમાં બી જેમ કીધું 2012માં અચાનક તમને પાર્ટનરશિપ ઘટાડી દીધી, તો આવી ઘટના બને ત્યારે મતલબ તમારે માઇન્ડ કેવું સ્ટેબલ હોય છે, શું વિચારો છો ત્યારે? હા, ત્યારે થોડો ડિસ્ટર્બ થતો હું, અત્યારે ઝીરો. અત્યારે કદાચ જે ઘટના ઘટી જાય ને તો માઇન્ડ એવું જ કહે છે કે ભાઈ જે થાય સારા માટે જ થાય છે. સમજાઈ ગયું. પણ હું જે કોચ રાખું છું, ઓન ધ સ્પોટ પૂછી લેવાનું, વાત કરી દેવાની, ભાઈ આવું થાય છે, શું કરવાનું. એટલે અત્યારે કોઈ એની અસર નથી. અને જે રિલેશનનું જે તમે કહો છો ને કે ભાઈ ટીમ મેમ્બર છોડીને જાય રિલેશન, ટીમ મેમ્બર હું કોઈ કસ્ટમર, આજની તારીખમાં મેં એક પણ વ્યક્તિ જોડે રિલેશન બગાડ્યા નથી.
એમાં એક નો બગાડવા પાછળ શું બેનિફિટ થાય છે ને એ હું ખાલી તમને શેર કરું. એક જાણીતી એવી સ્કૂલનો મારે ઓર્ડર હતો, 2700 રૂપિયાનો જ ઓર્ડર હતો, મેડલનો ઓર્ડર હતો. તો મેડલ જેવા ડિલિવરી કરે એટલે એ લોકોએ કેન્સલ કરી દીધું કે આ મેડલ અમારે ન ચાલે. હું મારું કામ એક્રેલિકનું અને એને મેટલમાં જોતા હતા. ક્લિયર કોમ્યુનિકેશન હતું, છતાંય ત્યાં ગયા પછી એ લોકોએ રિજેક્ટ કરી દીધો ઓર્ડર. કાંઈ વાંધો નહીં, તમે બિલ ફાડી નાખજો. એટલે છતાંય મેં રિલેશન એની સાથે કન્ટિન્યુ રાખ્યા. નકર હું પેમેન્ટ લઈ શકતો હતો કોમ્યુનિકેશન દેખાડીને, પણ એ શિક્ષક બીજી સ્કૂલમાં ગયા. તો એ સ્કૂલનું કામ છેલ્લા 6 વર્ષથી કન્ટિન્યુ મારે ત્યાં આવે છે. એ સ્કૂલનું કામ. એ સ્કૂલ ત્યાર પછી વાપી એક યુનિવર્સિટી મોટી સંસ્થામાં ગયા, ત્યાંથી કામ આવે. એના એ શિક્ષક અત્યારે પીપી સવાણીની અંદર યુનિવર્સિટીમાં છે, તો ત્યાંથી પણ કામ આવે છે. જો 2700 રૂપિયા માટે મેં જો કદાચ એની સાથે રિલેશન બગાડ્યા હોત ને, તો આજની ડેટમાં છેલ્લા 6-7 વર્ષની અંદર એ વ્યક્તિ હસ્તક મને ઓછામાં ઓછો 30 થી 35 લાખનો બિઝનેસ મળ્યો છે. આ મને ક્લિયર દેખાય છે. હવે જે પ્રોડક્ટ ત્યાં જાય છે તો એ પ્રોડક્ટના બ્રાન્ડિંગથી એમાં અમારું નામ હોય જ છે બેક સાઈડ. તો એનાથી જે માર્કેટિંગ થયું, એનાથી જે બિઝનેસ મળ્યો એ અલગ છે. અલગ આખા એક વ્યક્તિ થ્રુ મતલબ તમને એટલો બિઝનેસ મળ્યો. એક જ વ્યક્તિ થ્રુ એટલો બિઝનેસ મળ્યો. એટલે મતલબ બિઝનેસની અંદર કોઈ પણ મુવમેન્ટ ઉપર કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ જતું રહેશે તો પણ રિલેશન મેન્ટેન રાખવા એક બહુ જરૂરી વસ્તુ છે. બિઝનેસ તો હું પર્સનલ લાઈફ કે કોઈ પણ જગ્યાએ કદાચ અત્યારે મોટા ભાગના તકલીફ કોને હોય છે? ફેમિલી મેમ્બરને જ હોય છે. દરેક જગ્યાએ મિત્રોને ક્યારેય પ્રોબ્લેમ નથી હોતો, ફેમિલીને જ ઇન્ટરનલ ઇસ્યુ હોય છે કે ભાઈઓમાં જમીન બાબતે વોટ એવર માલ મિલકત બાબતે. પણ રિલેશન બગાડવાથી એનું સોલ્યુશન નથી આવતું, વાત કરવાથી એનું સોલ્યુશન આવે છે. યસ. અને બીજું જે રીતના કીધું ભાઈ તમારા બિઝનેસ પાર્ટનર જે બી છે, તો મારો તમને સવાલ છે કે કોઈ પણ બિઝનેસની અંદર કોઈ પણ પાર્ટનર હોય, કોઈ પણ ફાઉન્ડર હોય, એની વચ્ચેના જે રિલેશન છે એ કેવા હોવા જોઈએ? બિઝનેસ સમયે બિઝનેસ જેવા, પણ એના કરતાં બેટર હું કહું ને તો ફ્રેન્ડ જેવા. ફ્રેન્ડ એકાબીજાને ક્યારેય કહે છે ને, કદાચ ગાળ દઈ દે છે ને ત્યારે ખોટું નથી લાગતું. બસ ફ્રેન્ડ જેવા રિલેશન રાખવાના, જેનાથી મતલબ એકબીજાના માઇન્ડની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ મતભેદ થશે, મનભેદ ક્યારેય નહીં થાય. સમજાઈ ગયું. બિઝનેસમેન કદાચ પાર્ટનરો હોય તો બધાનો જોવાનો નજરિયો અલગ હોય. કોઈ બીજા પ્રકારથી, કોઈ 5 વર્ષ પછીનું વિચારતા હોય, કોઈ કરંટ પરિસ્થિતિનું વિચારતા હોય, પણ મતભેદ થાય, મનભેદ ક્યારેય ન થવા જોઈએ. યસ. મતલબ ડિસિઝન રિલેટેડ કોઈનું પ્લસ માઇનસ હોઈ શકે, ચલાવી લેવાનું. યસ. પણ અંદરથી મતલબ એવું ના હોવું જોઈએ કે એમ કે એ ઘટનાને દિલ ઉપર રાખી લે, ચલાવી લેવાનું. યસ. એના માટે મતલબ તો જ તમે લાંબા સમય સુધી કરી શકો. એ સિવાયની બીજી કોઈ એવી ક્વોલિટી હોય છે જે હરેક પાર્ટનરમાં હોય તો એના હિસાબથી લોંગ સમય સુધી કે તમે ઘણા વર્ષોથી સાથે છો, જે રીતના તમે કીધું, અને આગળના વર્ષોમાં પણ મતલબ તમે લોંગ સમય સુધી જઈ શકો, એ સિવાયની બીજી કોઈ ક્વોલિટી હોઈ શકે છે? ક્વોલિટી સામેવાળાની રિસ્પેક્ટ કરવાની, સામેવાળાને સાંભળવાનો, એ કયા એંગલથી મને વાત કરે છે, એના પાછળનું કારણ કે રીઝન, પાછળનું રીઝન શું, મને શું કીધું એ નહીં, એને શા માટે આવું વાત કરી છે. યસ. કદાચ પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે હોય, કઈ નવી સર્વિસ માટે હોય, નવા બિઝનેસ માટે હોય, તો અમે ક્યારેક બેસતા હોય ને તો એ બાબતે અમે ડિસ્કસ કન્ટિન્યુ ચાલુ જ હોય છે. તો નવા 2 બિઝનેસ હમણાં ચાલુ કરીએ છીએ. એક ઓલરેડી રજિસ્ટ્રેશન બધું થઈ ગયું છે, એક દિવાળી પછી નવો પ્રોજેક્ટ આવે છે, સેમ કેટેગરી, સિમિલર કેટેગરી, પણ એ ત્રણેય બિઝનેસ ઇન્ટરનલ એકાબીજાને હેલ્પ કરે, કનેક્ટ હોય એ રીતે. હા, સમજાઈ ગયું. પણ જો કોમ્યુનિકેશન થાય તો આનું સોલ્યુશન હોય. કોઈ એક વાત માઇન્ડમાં ભરીને ચાલે તો આનું કંઈ સોલ્યુશન. કોમ્યુનિકેશન થવું બહુ જરૂરી છે. અને રાજેશભાઈનું એક લાઇનની અંદર વર્ણન કરવું હોય તો તમે શું કરશો? એક લાઇનમાં વર્ણન કરવું હોય ને તો જે છે ને એમાં સંતોષ માણવાનો. યસ. જે નથી એમાં દુઃખી નહીં થવાનું, અને ગોલ એચીવ કરવા માટે જે એક્શન લેવા પડે, જે એફર્ટ લગાવવો પડે એ લગાવવાના. અને હું મારું જે કહું ને, અત્યારે એટલો બધો મોટિવેટ, મતલબમાં આમ બિંદાસ, કોઈ ટેન્શન નહીં એમ. દુનિયાની અંદર જે ઘટના થવાની હોય એ થવાની જ છે. યસ. તો હું અત્યારે કદાચ આ વર્ડ તમને ભારે લાગતો હોય છે, પણ હું મારી જાતને કઈ રીતે મોટિવેટ કરું એ હું તમને કહું કે જિંદગી માણવા મળી, આણવા નહીં. સમજાઈ ગયું. આજે લોકો નાની નાની વાત કે નાના નાના પ્રોબ્લેમ કે જે કાંઈ હોય લઈને બધું મગજમાં લઈને ફરે છે. તો જે છે એને માણો તમે, જે નથી એને છોડી દો, પણ એક લક્ષ્ય નક્કી રાખો કે ભાઈ આ જગ્યાએ મારે પહોંચવાનું છે. યસ. અને બીજું કે અત્યાર સુધીની તમારી બિઝનેસ જર્નીની અંદર કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે બિઝનેસનો,
તો એમાંથી તમારો એવો કી લર્નિંગ પોઈન્ટ કયો છે કે ભાઈ તમે શું શીખ્યા કે ભાઈ આ બિઝનેસમેનની અંદર આ પ્રકારની ક્વોલિટી હોવી જોઈએ, એવા કયા કી પોઈન્ટ છે? કી પોઈન્ટ ખાસ કરીને યંગ જનરેશન માટે હું જો શેર કરું ને યસ. તો ડેઈલી છે ને પોતાની જાતમાં 1% ચેન્જ લાવવાની કોશિશ કરવાની. કદાચ ડેઈલી 1% નથી આવતો તો વીકલી 1% લાવો. ખુદ જે જગ્યાએ છો ને 1% ચેન્જ લાવો. 2, 3, 4 વર્ષની અંદર માણસ આખો ચેન્જ થઈ જતો હોય છે. સમજાઈ ગયું. એક પેશન્સ રાખવો જરૂરી છે. મને જે લર્નિંગ મળ્યું છે એક પેશન્સ રાખવો જરૂરી છે. અને આપણો ગોલ જે લાઈફ આ મળી છે તો આ લાઈફ જીવવાનો ગોલ શું છે એ ક્લિયર હોવો જોઈએ. યસ. તમારે ને મારે કદાચ કોઈ જગ્યાએ જવું છે, કોઈ પણ વ્યક્તિને મુંબઈ જવું છે તો કેમ ગોલ ક્લિયર છે કે મુંબઈ જવું છે. Yes. હવે અહીંથી એમ નીકળ્યા છે કે ભાઈ ક્યાંક જવું છે પણ ક્યાં જવું નક્કી ન હોય તો અંકલેશ્વર જઈને આમ જઈને અલગ કોઈ અલગ પણ દિશામાં જઈ જગ્યાએ. શકો. પણ જો ગોલ નક્કી છે ને તો બોમ્બે જ પહોંચીશું. યસ. હા, રસ્તામાં અડચણો ઘણી બધી આવશે. યસ. ટોલ ટેક્સ આવશે, ખાડા આવશે, ટ્રાફિક પોલીસ વાળા વોટ એવર. તો એ જ રીતે જો લાઈફનો ગોલ હશે ને તો બહુ બધી અડચણ આવશે. કોઈ પ્રોડક્ટ બંધ થઈ ગઈ, ગવર્મેન્ટની નવી પોલિસી આવી ગઈ તો આપણે અટકી નહીં જવાનું. યસ. ટોલ ટેક્સ સમય ક્યારે આપણે અટકા છીએ, ટોલ દઈને આગળ વયું જવાનું. યસ. ખાડા આવ્યા છે તો ગાડી તારવી દઈએ. Yes. એ જ રીતે લાઈફના ગોલની અંદર બહુ બધી અડચણો આવવાની છે. તો શું કરવાનું? મારે ગોલ સુધી પહોંચવાનું છે. આ બધી વસ્તુ તો બાય ડિફોલ્ટ આવવાની છે. મારે ત્યાં પહોંચવાનું છે. યસ. ગોલ તમારો ક્લિયર હોવો Clear જોઈએ, હોવો ક્યાં જોઈએ. સુધી પહોંચવાનો છે એના માટે. રસ્તા બદલવા પડે તો બદલી બદલવાના, જવાના. પણ જે ડેસ્ટિનેશન એન્ડ પોઈન્ટ છે એ તમારો ધ્યાનમાં રાખવાનો. બીજી એક વાત તમને કહીશ, લાસ્ટ 2-3 સવાલ પછી આપણો પોડકાસ્ટ પૂરો કરીશું, કે તમારી લાઈફની અંદર એવી કોઈ પ્રાઉડ મુમેન્ટ છે કે તમને ખુદને એક પ્રાઉડ ફીલ થતું હોય? ઘણી બધી મોમેન્ટ હશે પણ એવી કે તમને ખુદને અંદરથી એવું થાય? આજે ડે બાય ડે પ્રાઉડ મોમેન્ટ તો ચાલુ જ હોય છે. એક તો પ્રાઉડ મોમેન્ટ હું એમ કહું ને તો મારા પપ્પાએ જે મારી ઉપર ટ્રસ્ટ મૂક્યો ને, જે આખી જિંદગીની જે કમાણી આપી દીધી ને, એ મારા માટે પ્રાઉડ મોમેન્ટ. હું 12 ધોરણ ભણ્યો છું. આજે કોલેજની અંદર લેક્ચર લેવા જાઉં છું, એ મારા માટે પ્રાઉડ મોમેન્ટ છે. આજે મારી ટીમ મારી સાથે ઊભેલી છે, એ મારા માટે પ્રાઉડ મોમેન્ટ છે. આજે મારી પાસે 10,000 પ્લસ કસ્ટમર છે, એ મારા માટે પ્રાઉડ મોમેન્ટ છે. આ પ્રાઉડ મોમેન્ટ જો પોઝિટિવ લેવા જાય ને તો આ ઘણી અઢળક છે બધી. મારી પાસે. યસ. યસ. ઓકે. મતલબ તમે જે રિયલ પૂરા દિલથી જે કામ કરેલા છે હરેક બાબતમાં, એ મતલબ તમારા માટે એક પ્રાઉડ મોમેન્ટ છે. ગ્રેટિટ્યુડ. અને જે રીતે તમે વાત કરી તમારા પિતાએ મતલબ તમારા ઉપર એટલો ભરોસો મૂકેલો અને એને તમે સાબિત કરી બતાવ્યું, તો એમની કેવી ખુશી થઈ હશે? ખુશી હવે એ તો હું વર્ણન ન કરી શકું, યસ. પણ એમને સેટિસ્ફેક્શન હશે કે ભાઈ મેં મારા છોકરા પર એટલો ભરોસો મૂકો, કારણ કે જે રીતે તમે કીધું કે એક શબ્દ પણ બોલ્યા વગર બધી વસ્તુ જે બી શું કે ભાઈ વર્ષોની જે જમા કરવી કમાણી. એ તમને આપી દીધી. ઘણી વખત એવું બનતું હોય ભાઈ એ સારા કામમાં યુઝ કરે, કારણ કે અત્યારે બધા છોકરા એવા નથી હોતા. ઘણી વખત ભાઈ આડા રસ્તે જતા રહેતા હોય, પણ તમે એક શું કહેવાય કે જવાબદારી જિમ્મેદારી સમજીને તમે એક બિઝનેસમાં પરિવર્તન કર્યું, તો એક શું કહેવાય એને પણ એક પ્રાઉડ મુમેન્ટ હશે. આ પ્રાઉડ મોમેન્ટ આજે કદાચ આજે મારા પિતા અમારી સાથે નથી, પણ જ્યારે અમે સાથે બેસતા ને ત્યારે એનો એક જ જવાબ હોય કે હવે અમને કોઈ ટેન્શન નથી, તમે તમારું કમ્પ્લીટ કરી લીધું છે, હવે અમને કોઈ ટેન્શન નથી, તમે અહીંયા શાંતિથી રહો અને ઓકે બધું વેલ સેટ છે. એ તમારા માટે એક મોટી પ્રાઉડ, બહુ મોટી વાત છે. ઓકે. અને આવનારા ફ્યુચરનો તમારો અલ્ટિમેટ ગોલ શું છે? ગોલ જો હમણાં જ મેં કીધું કે ક્લિયર હોવો જોઈએ, તો મારો ગોલ ડુ બિફોર ડાય, કે એક મારી પાસે 50 કરોડની એસેટ હોવી જોઈએ. આ ફાઇનાન્સની વાત થઈ. એક બીજો ગોલ એવો છે કે ભાઈ મારે 500 બાળકોને ફ્રી ઓફ એજ્યુકેશન આપવું છે. યસ. મિનિમમ. પછી કદાચ સ્કૂલ બનાવવી પડે કે ટીચર કોઈ પણ વોટેવર રીતે, પણ એના માટે 500 જે કરવું પડે, Yes. પણ 500 બાળકોને મારે એક ફ્રીમાં એજ્યુકેશન આપવું છે. કારણ કે મને ખબર છે એજ્યુકેશનનું મહત્વ શું છે. 9 વર્ષ પછી ભણવા બેઠો 12મું ધોરણ, અને કદાચ હજી ફ્યુચરમાં મારું પ્લાનિંગ છે જ કે આગળનું એજ્યુકેશન મારે પૂરું કરવાનું. હા, એટલે એ બાબતે કદાચ આપણે હવે નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરીશું કે ભાઈ કેવું જોઈન્ટ કર્યું છે કે શું આગળ વધવાનું છે. અને બીજો એક ગોલ છે, એક છે ને એક વૃદ્ધાશ્રમ મારે ને સાથે અનાથાશ્રમ. યસ. આ મારું ઘણા સમયથી વિઝન છે કે આ વિચાર કરું છું કે આવું કંઈક કરવું હોય ને તો જે વૃદ્ધાશ્રમ છે ને એને બાળકોનો પ્રેમ મળે, અને અનાથાશ્રમ જે નાના બાળકો છે કોઈ
ત્યાગ Yes, કરી દીધો છે એને એને માતા એના પિતાનો માતા પિતાનો પ્રેમ મળે. એટલે આ દિશા ઉપર મારે અત્યારે હું જે લોકો મળે ને એની સાથે ડિસ્કસ કરું કે ભાઈ આમાં કઈ રીતે આગળ વધાય. આ મારો ગોલ છે. આવા વિચારો ક્યાંથી આવે છે, મતલબ જે આ લોકો પ્રત્યે સેવા કરવાનો તમને અંદરથી જે વિચાર આવે છે એ ક્યાંથી આવે છે? હવે આ તો બધું કૂવામાં હોય તો અવેડામાં આવે. સમજાઈ આ બધું જે હું મારા માતા પિતાને જોઉં છું એમાંથી જ મને આ શીખવા મળે છે કે પ્રેરણા ભાઈ, મળે છે. હા. યસ, ઓકે. તો રાજેશભાઈ, તમે તમારો કિંમતી સમય આજે આજના પોડકાસ્ટની અંદર આપ્યો અને બિઝનેસને રિલેટેડ, ફેમિલીને રિલેટેડ અને બિઝનેસની અંદર ટીમને રિલેટેડ, કે જે ખાસ કરીને તમારી ટીમનું તમે ઘણી વખત આમાં વર્ણન કર્યું, એ બધું શેર કર્યું, જે અમારા વ્યુઅર્સ માટે બહુ બધું શીખવા માટે છે. એઝ અ બિઝનેસ ઓનર હોય તો પણ શીખી શકે, પછી કોઈ પણ જોબ કરતો હોય એમના માટે પણ એક કોઈ પણ કંપનીમાં કામ કેવી રીતે કરવું જોઈએ, આ બહુ બધા તમે લર્નિંગ આપેલા છે. એના માટે તમારો ફરી એકવાર દિલથી આભાર માનું છું. થેન્ક યુ ઋત્વિકભાઈ કે તમે મને આ લેવલ ઉપર ઓપોર્ચ્યુનિટી આપી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.